સાબરકાંઠામાં વરસેલા વરસાદ અને હિંમતનગરમાંથી પસાર થતા સર્વિસ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। સહકારી જીનથી લઈને સાબર ડેરી સુધી માત્ર નામનો જ સર્વિસ રોડ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા હોવાને કારણે ચાલકોને હાલાકી પડી રહી છે અને આ ઉપરાંત વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। વહેલી તકે રસ્તાનું સમારકામ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ પુલનું કામ તો થઈ ગયું, પણ જે સર્વિસ રોડ છે ને એમાં અત્યારે એટલી બધી તકલીફ છે અમને ત્યાંથી અહીં આવવામાં તો ના પૂછો વાત। ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ રહ્યું છે અને મહેરબાની કરીને આ રસ્તો જલ્દી દુરસ્ત થાય, ઝડપ ઠીક થાય એવી અમારી ઈચ્છા છે। આવા જવા માટે એટલી તકલીફ પડે છે અમને અહીંયા, ખાડા 2-2 ફૂટના ખાડા પડેલા રોડ પર અમારે તકલીફ બહુ પડે છે। પાર્કિંગની સમસ્યા છે, સામેથી ગાડીઓ આવે છે, બ્રિજના નીચેથી જવા માટે રસ્તો જે આપ્યો છે એ રસ્તા માટે સામે પહેલે તો અહીંયા આગળ બી મૂકવા પડે, બમ મૂકવા પડે એમને, તો ગાડીની ટ્રાફિક ઓછું થાય ને બીજું ડાયવર્ઝન આપવું પડે એમને, પહેલે રસ્તા બનાવવા પડે। પ્રસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ના સર્વિસ રોડની હાલત બદતર જોવા મળી રહી છે। સામાન્ય જ વરસાદમાં અહીંયા સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઢીચણસમા ખાડા પડી ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ઢીચણસમા ખાડા પડ્યા હોય વાહનોને પણ નુકસાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સ્થાનિકો અને વાહન ચાલકોએ અવારનવાર હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરી હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતું નથી। તેના જ કારણે અહીંયા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જ પ્રકારની કાર્યવાહી હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી નથી। કરોડો રૂપિયાના ખર્ચે આ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદમાં જ સર્વિસ રોડ ધોવાઈ ગયા છે, જેના કારણે હિંમતનગરના સ્થાનિક વાસીઓ અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા।